અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી ગીર સોમનાથની વાત કરવામાં આવે તો સોમનાથ કોરિડોર મામલો સામે આવ્યો છે, જેમાં ગીર સોમનાથ પ્રશાસન દ્વારા ડિમોલિશન હાથ ધરાયું છે। દસ્તાવેજવાળા મિલકતોનું ડિમોલિશન હાથ ધરાયું છે। સોમનાથ પાટણ વિસ્તાર અને હોટેલ શિવ સદનની પાછળના ભાગે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ વિસ્તારના મકાન હોટેલો સંપાદન કરવામાં આવ્યા હતા। 1 એસપી, 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 5 પીએચઆઈ અને 120 પોલીસ કર્મીઓ સાથે 4 મામલતદાર સહિત રેવન્યુ વિભાગની ટીમ એને સાથે રાખી કાર્યવાહી હાથ ધરાઈ છે। बालाभाई सामड़ा, राष्ट्रीय उपाध्यक्ष अखिल भारतीय रबारी रैका संस्थान हरिद्वार। हाँ, एम जे लांबा समय थी जे मिलकतों सरकार ने सौंपी देवामां आवेली छे, जे दई दीधेली छे, तेनी अंदर हमणां जे मकानों खाली है एमने मकानों पाड़ी अने लोको पोते एमने पाड़ी अने एमने जे सरकार ने जग्या ए सौंपी रह्या छे, जे तंत्र ने अने पोलीस विभाग ने क्यांक ने क्यांक मिलकत धारकोए सहकार आपी अने शांतिपूर्ण रीते एमने सहकार आपी अमने एमने जग्या एमने सौंपे छे। सीसी खटाणा, डीवायएसपी गीर सोमनाथ। सोमनाथ कॉरिडोर अंतर्गत सरकारश्री द्वारा जे मिलकतगारोना दस्तावेज थयेला छे ए दस्तावेजवाळा मिलकतगारोनी डेमोलिशननी कामगीरी सारू, कायदो व्यवस्थानी परिस्थिति जळवाई रहे ते सारू। 1 एसपी, 2 डीवायएसपी, 4 पीआई, 5 पीएसआई અને 120 માણસ તેમજ 4 મામલતદારની અને રેવન્યુની અલગ અલગ ટીમો દ્વારા અહીંયા ડેમોલિશનની કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી અને હાલમાં આ કામગીરી સતત 2 દિવસ સુધી ચાલનાર છે। વડોદરાની વાત કરવામાં આવે તો સંસ્કારી નગરી વડોદરામાં હવે મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી માટે આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષો સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં સવારે નમો કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ખાતેથી 3 નિરીક્ષકો પહોંચ્યા અને સવારે સૌથી પહેલા પ્રમુખ મહામંત્રીઓની અને ત્યારબાદ નવનિયુક્ત 69 કાઉન્સિલરોની સેન્સ લેવાઈ હતી। વડોદરા શહેર મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ 5 હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કમલમ કાર્યાલય ખાતે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રદેશ સ્તરના નિરીક્ષકો શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રમુખ મહામંત્રીઓ પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છે। આ પ્રક્રિયામાં દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાડી અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ જેવા આગેવાનો હાજર રહીને વિવિધ હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારો અંગે ચર્ચા કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતા જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી થવાની છે। આ માટે વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને સાંસદો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે। ઘણા લોકોને બાળક જન્મે છે પછી ઘણી વખત સુધી ચાલતો નથી, 3 વર્ષ 4 વર્ષ થાય તો લગીન ચાલે નહીં। ભાજપમાં બી એવું છે। ભાજપમાં કદાચ ભાજપનું કામ ના કર્યું હોય, ભાજપના કામમાં દેખાયો પણ ના હોય, અમારા નેતાઓ બી કે આવા લોકોને ટિકિટ નહીં આપીએ, આવા લોકો જે હોય છે ના ચાલતા એની બાધા રાખે છે, એના ઘરના બાધા રાખે। ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ મેટર છે। લોકોને સાંભળવા, લોકોના અભિપ્રાય લેવા, આ લોકશાહી પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ખૂબ સારી પદ્ધતિ છે। કોણ વ્યક્તિ કેવો છે, કેટલું સારું પાર્ટીમાં કામ કર્યું છે, લોકો જોડે જોડાયેલો છે, એના માટેની જાણકારી નિરીક્ષકોના માધ્યમથી પણ ધારાસભ્ય, સાંસદ, શહેર સંગઠન બધા અલગ અલગ રીતે પોતાની રીતે તો મૂલવે, પરંતુ સામાન્ય કોર્પોરેટર, સામાન્ય સેન્સ પ્રક્રિયા જે આપી છે, નર્વસ તો છું જ, કેમ કે કોઈ બી હોય, નાનું બાળક હોય, કંઈ બી અગર એક્ઝામ હોય મોટા લોકોની તો એક નર્વસનેસ બી જરૂરી છે। એ નર્વસનેસથી જ અત્યારે તમને એક શબ્દો મારા નીકળી નથી રહ્યા, પણ જે બી કોર કમિટીને આપણો જે શહેર સંગઠન છે, આપણા જે મુખ્ય ભાજપ સરકારના હોદ્દેદારો છે, એમને જે બી
ડિસાઈડ કરશે એ સર્વોપરી રહેશે મારા માટે. તરફથી કોઈ સૂચના આપવામાં આવી છે? નવા જે કાઉન્સિલરો જોડાયા છે તેમને કઈ રીતની કામગીરી રહેશે તે સંદર્ભે? જી, એક તો બેઠક ઓલરેડી થઈ છે અને એમાં ગાઈડલાઇન્સ આપણા પ્રમુખશ્રીએ બહુ સારી રીતે આપી છે, પણ સૂચના નથી આપી, એક ગાઈડલાઇન છે. ગાઈડલાઇન્સ એટલે પછી આગળ જોવામાં આવશે કે કેવી રીતે થશે. હાલ ખબરોમાં આગળ વધીએ. પંચમહાલની વાત કરવામાં આવે તો જિલ્લાના હાલોલ તાલુકાના દેવડેમ વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં માછલી પકડવા ગયેલ 2 યુવાનો ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ ધનપરી ગામના 26 વર્ષીય સંજયભાઈ નાયક અને નાથાકુવા ગામના 22 વર્ષીય અજીતભાઈ નાયક નાવડી લઈને ડેમમાં ગયા હતા. આ દરમિયાન અચાનક તેજ પવન ફૂંકાતા નાવડીનું સંતુલન બગડ્યું અને નાવડી ડૂબી જતા બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટના અંગે જાણ થતાં જ ગામ લોકો અને પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ બીજા દિવસે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વડોદરાની વાત કરવામાં આવે તો ગ્રામ એલસીબી દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. બંધ કન્ટેનરમાંથી 60,000 ક્વાર્ટર દારૂ કબજે પોલીસે કાર્યવાહી કરી છે. કુલ કિંમત અંદાજે 1,53,00,000 રૂપિયાની ગણાઈ રહી છે. મંજુસર વિસ્તારમાં એલસીબી ટીમે ટોલનાકા પાસે કન્ટેનર અટકાવ્યો છે. રાજસ્થાનના ડ્રાઈવર ગોપાલ રામ બિશ્નોઈને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગોવાથી ગુજરાત દારૂ સપ્લાય નેટવર્ક ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આપણે જણાવી દઈએ કે કુલ 1,63,00,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં પદાધિકારીઓ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજકીય ગરમાવો વધ્યો છે. સેન્સ પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ ભાજપના સિનિયર નેતા અતુલ પંડિતની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. પોસ્ટમાં તેમણે આધુનિક રાજકોટ માટે સક્ષમ, અનુભવી અને પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે લખ્યું કે મંતવ્ય આપવું મારી ફરજ છે અને નિર્ણય લેવો પાર્ટીનો અધિકાર છે. મહેસાણાની વાત કરવામાં આવે તો નીટની પરીક્ષા આપતા પહેલા મહેસાણા સાર્વજનિક સ્કૂલની બહાર હિન્દુ યુવતીઓના દુપટ્ટા ઉતરાવી લઘુમતી યુવતીઓને દુપટ્ટા સાથે પરીક્ષા કેન્દ્રમાં જવા દેવાના મુદ્દે હિન્દુ સંગઠને વિરોધ સાથે હંગામો નોંધાવ્યો હતો. પોલીસની હાજરીમાં થયેલા વિરોધને હાજર સંચાલિકાએ ઠરાવનો પ્રયાસ કર્યો હતો. નીટની પરીક્ષા હોય, વિદ્યાર્થીઓ બપોરે તેમના પરીક્ષા કેન્દ્રોએ પહોંચ્યા હતા, જેમાં સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં પણ સેન્ટર આપવામાં આવ્યું હતું. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ દુપટ્ટામાં કપલીઓ સંતાડીને જાય તે માટે હાજર વ્યક્તિઓએ વિદ્યાર્થીઓના દુપટ્ટા ઉતરાવ્યા હતા. જંબુસરની વાત કરવામાં આવે તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વડકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન અને આર્થિક બચતના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સુરત કબીર આશ્રમમાં મહંત તુલસીદાસ સાહિબ અને મઠ મહીગામના દરિયાબા વૈષ્ણવ દ્વારા દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસર તથા વિવિધ જગ્યાઓએ પોતાની સામાજિક, શૈક્ષણિક અને વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ સેવા અને સદભાવનાનું કામ કરી રહ્યું છે. આજના આ દિવસે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 16મા સમૂહ લગ્ન દરમિયાન
સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાનું પણ સન્માન કરવામાં આવનાર છે. આજના દિવસે સમાજના વિવિધ સંતોનું પણ આગમન થયું છે અને નવયુગલોને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આગામી દિવસની અંદર પણ શૈક્ષણિક શિબિરનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને શૈક્ષણિક શિબિરની અંદર પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા આજના દિવસે અમે રાખીએ છીએ. હાલ ખબરોમાં આગળ વધીએ. સાબરકાંઠાની વાત કરવામાં આવે તો ભાજપ પદાધિકારીઓની પસંદગી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરી. જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ મેળવી પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સહિત મહત્વની સમિતિઓના ચેરમેનોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. ભાજપના નિરીક્ષકોએ સ્થાનિક સંગઠન અને પદાધિકારીઓને સેન્સ લીધી. નામોની યાદી તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરાશે. નમસ્કાર. સાબરકાંઠા જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એના અનુસંધાને આગામી સમયમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના પદો માટે આજે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારોને સાંભળવા માટે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવ્યા છે. આ 3 નિરીક્ષકો એ તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને આજે સાંભળશે અને આગામી સમયમાં અહીંથી પેનલ બનાવી અને પ્રદેશમાં લઈ જઈ અને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. કેટલી તાલુકા પંચાયત છે, કેટલી જિલ્લા પંચાયત અને કેટલી નગરપાલિકા? સાબરકાંઠા જિલ્લાની 1 જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હિંમતનગર નગરપાલિકા, ઈડર નગરપાલિકા અને તાલુકાઓ પંચાયતમાં 7 તાલુકા પંચાયતોને આજે અહીંયા નિરીક્ષકો સેન્સની પ્રક્રિયા. ઓલપાડની વાત કરવામાં આવે તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઓલપાડ તાલુકાના જીડોદ ગામે રાત્રિ રોકાણ કરી સવારે ઓલપાડના પુરુષોત્તમ ફાર્મ્સ કમ્પાઉન્ડ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. અહીં તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આત્મા કચેરીના સહયોગથી પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેની પણ તેમણે મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. कि जिनोद गांव में कल मैं रात्रि विश्राम भी किया. वहाँ स्वच्छता अभियान, वृक्षारोपण, एक अनुसूचित जाति परिवार में भोजन और प्रातः लोगों के बीच में प्राकृतिक खेती का एक कार्यक्रम. और आज ये पूरा तालुका का विशाल सभी गांव के किसानों के बीच में प्राकृतिक खेती को जन आंदोलन बनाने के लिए कार्यक्रम किया गया. प्रदेश के माननीय मुख्यमंत्री जी, कृषि मंत्री और प्रदेश सरकार पूरे गुजरात में प्राकृतिक खेती मिशन को बढ़ाने में लगी हुई है, ताकि लोगों का स्वास्थ्य बचे, धरती का स्वास्थ्य बचे, गौ माता बचे, पर्यावरण और पानी बचे. और इसी के लिए हमारे देश के आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है. और उनकी इच्छा कि भारत का किसान समृद्ध हो, उन्नत हो, खुशहाल हो और लोग इस प्राकृतिक खेती को अपनाकर देश की समृद्धि का रास्ता प्रशस्त करें. ये अभियान अब पूरे गुजरात में है और मैं प्रत्येक तालुका में जा रहा हूँ और रात्रि गांव में ही विश्राम करता हूँ, ताकि अधिक से अधिक खेडूतों को इस मिशन के साथ जोड़ा जा सके. सर, ये यूरिया अगर जमीन बिगाड़ रही है तो यूरिया को बैन लग जाना चाहिए. देखिए, पहले हमारा काम है लोगों में जन जागृति पैदा करना. जब लोग स्वतः ही प्राकृतिक खेती की ओर आ जाएंगे तो अपने आप छोड़ देंगे. एक समय था जब मैं भी अपने खेतों में दुनिया भर का यूरिया डालता था, लेकिन जब मेरी समझ में आया प्राकृतिक खेती
और इसके बिना भी प्राकृतिक खेती से सफलता मिल सकती है तो लोग भी करें। હાલ ખબરોમાં આગળ વધીએ। વડોદરાની વાત કરવામાં આવે તો ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટેની સૌથી મહત્વપૂર્ણ ગણાતી નીટ પરીક્ષા યોજવામાં આવી હતી। આજે આપને જણાવી દઈએ કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવી કોર્સમાં પ્રવેશ માટે આ પરીક્ષા અનિવાર્ય હોય છે, જેની આજે પરીક્ષા લેવામાં આવી હતી અને સાંજે 5 વાગે પરીક્ષા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો આપને જણાવી દઈએ કે દેશભરમાં નીટની પરીક્ષા લેવામાં આવી હતી। 79,000 વિદ્યાર્થીઓએ ગુજરાતમાં નીટની પરીક્ષા આપી હતી। આજે નીટની એક્ઝામ છે। તો હાલ ખબરોમાં આગળ વધીએ। દેવભૂમિ દ્વારકા ખંભાળિયા શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અખાડા પર મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાનમાં રેડ કરી જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1,71,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1 લાખથી વધારેના રોકડ, 4 મોબાઈલ ફોન અને 1 મોટરસાયકલ સહિત જુગાર રમવાના સાધનોનો સમાવેશ થાય છે। હાલ અમરેલીની વાત કરવામાં આવે તો શહેરમાં હિસ્ટ્રી શીટર તત્વો સામે પોલીસ એક્શન મોડમાં આવે છે। થોડા દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી મારામારીના કેસમાં ફરાર રહેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી યુવરાજ મકવાણા, જેના વિરુદ્ધ અગાઉથી જ અનેક ગુનાઓ નોંધાયેલા છે, તેને ડીવાયએસપીની હાજરીમાં ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। મહત્વપૂર્ણ બાબત એ છે કે આરોપી અગાઉ હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે અને હાલમાં જામીન પર હતો। તે દરમિયાન જ આ નવી ઘટના ઘટી હતી। ગરોડ અમૃતનગર શેરી નંબર 3 પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય, ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા। ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ વડોદરાની વાત કરવામાં આવે તો ઐતિહાસિક ધરોહરને જોડાવવા માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રામદૂત સેવા દ્વારા શહેરની વાવ અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની સફાઈ અને નવીનીકરણ હાથ ધરાયું છે। રવિવારે સવારે મ્યુનિસિપલ કમિશનર પણ સ્વયં સફાઈ અભિયાનમાં જોડાતા આ પ્રયાસને વધુ વેગ મળ્યો છે। વડોદરા શહેરના ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે હવે ગતિશીલ પગલાં લેવાઈ રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે રામદૂત સેવા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ ક્લિનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રામદૂત સેવા દ્વારા એક સંયુક્ત ઉપક્રમે અમે આ ધરોહરની સાફ સફાઈમાં અમે અહીંયા આવ્યા છે। રવિવારના દિવસે આપ જાણો છો કે 2 અઠવાડિયા પહેલા અમે સેવાસી સ્ટેપલને પણ સાફ કરવા માટે બીએમસી અને આપની ધરોહરની ટીમની સંયુક્ત ઉપક્રમે અમે સાફ કરી હતી। જે તરફથી હેરિટેજ સેલ વડોદરા મહાનગરપાલિકામાં શરૂ કરવામાં આવ્યું છે। બીએમસીની હેરિટેજ સેલ પછી હવે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટીની પણ અપ્રુવલ માન્ય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે। એટલે વડોદરાની અંદર જેટલા પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરીને લિસ્ટ આઉટ કરવાનું કામગીરી અમે શરૂ કરી દીધી છે। આને સાથે સાથ આજે જે સ્ટેપલ અમે અહીંયા આવ્યા છે
એમાં રામદૂત સેવા સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ મળીને એમની વોલન્ટિયર્સ અને વીએમસીના સ્ટાફ મળીને આ શુદ્ધિકરણ અને નવીનીકરણનું કામગીરી અમે કરી રહ્યા છે. લગભગ 150 જૂની પૌરાણિક ઇતિહાસ ધરાવતા ધરોહર છે. એને રેજ્યુવિનેટ કરવાનું, રેનોવેટ કરવાનું અમારી જવાબદારી પણ છે. એક નાનકડા તકલીફ હતી કે આની અંદર કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ અને ઘણું બધું કચરા પણ અંદર પડી છે. એને કાઢવાનું પ્રક્રિયા અત્યારે શરૂ કરી છે. આજે અમે આશા રાખીએ કે ઘણું બધું કામ થઈ જાય એમ છે. પછી આને પ્રોટેક્ટ કરીને ગ્રિલ્સ લગાવીને, નેટ લગાવીને પ્રોટેક્ટ કરીશું. મારા અહીંયા આજુબાજુ રહેતા લોકોને પણ વિનંતી છે અને વડોદરાના નાગરિકોને પણ વિનંતી છે, આવા તમારા કોઈ પણ ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર તમારા ધ્યાનમાં આવતું હોય એટલે મહેરબાની કરીને વીએમસીની હેરિટેજ સેલમાં જણાવજો. અમે આને સારી રીતે રેનોવેટ પણ કરવા માંગીએ છીએ, એને રેજ્યુનેટ કરવા માંગીએ છીએ અને સાફ પણ કરવા માંગીએ છીએ, જેથી કરીને વડોદરા શહેરનું જે ઐતિહાસિક ધરોહરો છે એ આપણી ઓળખ છે, એને પાછા આપણે રેનોવેટ કરવાની પણ જરૂરિયાત છે, એને શુદ્ધિકરણ કરવાની પણ જરૂરિયાત છે અને આવનારા પેઢીઓ માટે એને અમે આપીને જવાનું પણ અમારી જવાબદારી છે. એટલે વડોદરાની જનતાને પણ હું ખુલ્લું આમંત્રણ આપીએ છીએ. આપ પણ આવીને જે અત્યારે 1 ડે 1 રોડ કેમ્પેન અમે સફાઈમાં લાગ્યા છે, સાથે સાથે અત્યારે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું સફાઈમાં લાગ્યા છે, એમાં પણ આપ મહેરબાની કરીને આવીને અમારી સાથે જોડી શકો છો. એક જનસેવાનું કામ છે, રાષ્ટ્ર નિર્માણનું કામ છે, એમાં જોડવામાં આપણે સફળ બનીએ. અને આજે જે કેમ્પેન છે એમાં પણ હજી અમે બપોર સુધી ચાલવાનું છે, એમાં પણ કંઈ જોડવા માંગતા હશો તો મહેરબાની કરીને આપ આવીને જોડી શકો છો. એક જ મોટો લઈને ચાલી રહ્યા છે, આપણા ધરોહર, આપણા પહેચાન છે, એને આપણે સાથે મળીને પ્રોટેક્ટ કરીએ. गीला कचरा और सूखा कचरा रखने की अलग अलग व्यवस्था नहीं कही है, उसके लिए आप क्या आगे स्टेप लेने वाले हैं? सूखा कचरा, बिना कचरा सेग्रीगेशन का जो मैकेनिज्म है वो हम लोग डोर टू डोर अभी कैंपेनिंग शुरू किया है कि हर एक घर पे जाके भी लोग बिना कचरा और सूखा कचरा को अलग करने के लिए, वर्गीकरण करने के लिए हम कैंपेन कर रहे हैं. अभी तक 100% सक्सेसफुल तो नहीं हुआ है, बट उसको अभी धीरे धीरे उसको अंडर दी सॉलिड वेस्ट मैनेजमेंट रूल्स नोटिफाई करके उसके ऊपर एफर्ट कर रहे हैं. एक दिन में होने वाला काम नहीं है, बट बार बार करते रहेंगे और इसको बिना थक के करना पड़ेगा, तभी महीनों में, सालों में वो वर्गीकरण. હાલ ખબરોમાં આગળ વધીએ તો જિલ્લા કમલમ ખાતે જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. ટૂંક સમયમાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં પણ આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા કમલમ ખાતે જિલ્લા પંચાયત માટે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ હવે આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ પક્ષ નેતા દંડક મળવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વડોદરા જિલ્લા ભાજપાના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં વિજયી બન્યા છે, ત્યારે આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બોર્ડમાં નેતૃત્વ માટે આજે ચકાસણી અને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હતી અને આજે સવારથી જિલ્લા પંચાયતમાં વિજય થયેલા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે. આજે જે કંઈ પેનલો તૈયાર થશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડમાં મંજૂરીની મહોર લાગ્યા પછી આગામી સમયમાં જ્યારે પ્રથમ મિટિંગ મળશે ત્યારે આ સર્વે ઉમેદવારી નોંધાવશે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના બોર્ડમાં નેતૃત્વ કરશે. હાલ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો હાલ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે, ત્યારે પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શું દશા થતી હશે. ત્યારે કચ્છના નાનું રણ, જેનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર જેટલો છે, આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજે 43 થી 45ની આસપાસ હોય છે. આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નીલગાય, ઘૂડખર તેમજ પક્ષીઓ માટે પણ ઘૂડખર અભયારણ્ય દ્વારા રણની અંદર આવેલ આવડાની અંદર ટેન્કર દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યું છે. વન્યજીવોના હેબિટાટ મેનેજમેન્ટની કામગીરી ખૂબ જ મહત્ત્વની હોય છે. હેબિટાટ મેનેજમેન્ટમાં ખાસ કરીને એમના માટે જે ખોરાક અને પાણીની સુવિધા અને પ્રોટેક્શન એ બહુ જ મહત્ત્વનું હોય છે અને એમાં બી સૌથી મહત્ત્વની વસ્તુ છે પાણીનું મેનેજમેન્ટ. આપણે જાણીએ છીએ કે અભયારણ્ય વિસ્તાર એ એક ડ્રાય એરિયા છે. ખાસ કરીને ઉનાળામાં અહીંયા પાણીના બહુ ઓછા કુદરતી સોર્સ જોવા મળે છે. કેટલાક જૂના વન તળાવ હોય છે, બટ બાકી પાણી મળવું મુશ્કેલ હોય છે અને એટલા માટે ઘુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાળા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના હવાડા ખાસ કરીને
આપણે નિયમિત રીતે ભરીએ છીએ. અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70થી બી વધુ છે અને આ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે અને ઘુડખરને એના મારફતે પાણી મળી રહે છે. તદુપરાંત અવાડાની જે રચના છે એ બી એવી રીતે કરવામાં આવે છે કે નાના જે વન્યજીવ છે, ખાસ કરીને શિયાળ છે, લોકડી છે, ઝરખ છે અથવા હાયના છે, એમને બી પાણી પીવા માટે પ્લેટફોર્મ મળી રહે એવી આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ અને આ જે પાણીના પોઈન્ટ છે એ ઉનાળા માટે આશીર્વાદરૂપ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.